મહત્વપૂર્ણ સમાચાર કારમાં બ્લાસ્ટ થતા વેપારીનું મૃત્યુ થયું છે। સચિન મગદલ્લા રોડ પર કારમાં વિસ્ફોટ થયો। આવવાના વેપારી દીપક પટેલનું મોત થયું છે। બ્લાસ્ટ બાદ કારમાં આગ લાગી હતી। આ કાર ભડભડ સળગવા લાગી હતી અને ત્યારબાદ વેપારીનું દીપક પટેલ નામના વેપારીનું મૃત્યુ થયું છે। સચિન મગદલ્લા રોડ પરની આ ઘટના બની છે। લોકોએ બચાવનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કારની અંદર જ દીપકભાઈ ભડથું થઈ ગયા। સુરતના હજીરા મગદલ્લા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર છે તે સળગી ઉઠી હતી। આ કારમાં દીપકભાઈ છોટુભાઈ પટેલ છે, જે આવા ગામના રહેવાસી છે। તે પોતાના ઘરેથી અન્ય સ્થળે જઈ રહ્યા હતા। તે દરમિયાન જ અચાનક જ કારની અંદર બ્લાસ્ટ થયો હતો અને એકાએક આગ ભભૂકી હતી। આગ ભભૂકવાની સાથે જ આજુબાજુના લોકો છે તેને બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ સ્વરૂપ હતું કે દીપકભાઈ છે તે આ કારની અંદર બેઠા હતા અને તે બળીને ખાખ થઈ ગયા હતા। સમગ્ર મામલે ફાયર વિભાગ છે તે આવી પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ ખૂબ જ મોડું થઈ ગયું હતું। ઘટનામાં આ દીપકભાઈનું મોત નીપજી ગયું છે। ઘટનાની વાત કરીએ તો 1 વાગ્યાની આસપાસની ઘટના છે, જ્યાં ગાડી અચાનક જ કોઈ કારણસર કારની અંદર આગ લાગી ગઈ હતી। ત્યારબાદ આજે દીપકભાઈ છે તેને ઉતરવાની કોશિશ કરી હતી, પરંતુ તે ઉતરી નહીં શક્યા હતા અને ઘટનામાં કારની અંદર જ તેઓ સળગીને જે કહેવાય કે ખાખ થઈ ગયા। ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે। હાલ તમામ મામલે દીપકભાઈનો મૃતદેહ છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તેનું પીએમ કરવામાં આવ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ કાર છે સીએનજી પણ નહીં હતી, પેટ્રોલ ગાડી છે અને તેમાં આગ કેવી રીતના લાગી તે મહત્વની વાત છે। હાલ તમામ મામલે પોલીસ છે તે તપાસ કરી રહી છે। કેમેરા